નમસ્તે અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું સહિયાર યુટ્યુબ ચેનલ એટલે કે જીજીઆઈ ઓફિશિયલ @5831 ગુજરાત ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં. આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે અગાઉ જે 14/6/2026ના રોજ યોજાયેલી પરીક્ષા જે પોલીસ કોન્સ્ટેબલની યોજાણી હતી તેના વિશે, જેના પ્રોવિઝન આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવેલ હતી, જે અગાઉ 2-3 દિવસ પહેલાં જાહેર થઈ હતી, એટલે કે 8/7/2026ના રોજ, જેના લેખિત પરીક્ષાના ગુણ પણ જાહેર કરી દેવામાં આવેલા છે. 11/7/2026ના રોજ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરી દેવામાં આવેલ છે, જેના વિશે આપણે એક બાદ એક સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે કઈ રીતે જઈને ચેક કરવા. તો હવે વિડીયોમાં અંત સુધી બન્યા રહો, અને જે પણ નવા લોકો જોડાયા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, કેમ કે આવા જ ભરતીને લગતા, પરીક્ષાની તારીખને લગતા, નવી ભરતી, નવી યોજનાઓ, ગુજરાત સરકારની તથા ભારત સરકારની યોજનાઓ વગેરેને લગતા વિડીયો તમને જોવા મળી રહેશે. સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી. તો ચાલો હવે સીધા મળીએ સ્ક્રીન પર જઈને. હાલો મિત્રો, કઈ રીતે ચેક કરવું તેના વિશે વાત કરીએ. જે આ પ્રકારનું ટ્વીટ જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે કે લોકરક્ષક કેડર 2025-26 લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત. જાહેરાત ક્રમાંકની વાત કરીએ GPRB 2025-26 તેમાં સૌપ્રથમ 14/6/2026ના રોજ લેવામાં આવેલી લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી 8/7/2026ના રોજ જાહેર કરી દેવામાં આવી હતી. જે તારીખ 14 જેની લિંક પણ આપેલી છે. તેના પહેલા થોડી વાત કરી લઈએ બેઝિક. જો તમારે લોકોને પેપર ચેક કરવામાં કોઈ પણ ક્વેરી ગણાય તો ચેક કરવા માટે ₹500 ફી ભરીને 15 દિવસની અંદર ચેક કરાવી લેવાનું રહેશે. જેવી આ માહિતી થોડી બેઝિક આપેલી છે તે ચેક કરી લેવી. ખાસ નોંધ વિશે વાત કરીશું. લેખિત પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચેક કરવાની કાર્યવાહી હાલ ચાલુ જ રહે છે. જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, એટલે કે તે ભરતીમાંથી બરખાસ્ત કરવામાં આવશે. સરકારશ્રીના નાયબ કોર્ટ તરફથી વક્તવ્ય મુજબ જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને લાગુ પડશે. તો હવે વાત કરીએ કઈ રીતે ચેક કરવી. તો અહીં ક્લિક કરો, તેના પર ક્લિક કરીને થોડું લોડ લેશે તો લોડ લેવા દેવાનું. ત્યારબાદ થોડું ટાઈમ રૂકવાનું રહે. જુઓ, ત્યાં અહીં રોલ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ કન્ફર્મેશન નંબર, ત્યારબાદ જન્મ તારીખ એટલે કે સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને લોગિન પર જઈને કરી દેવું. આ રીતે જઈને ચેક કરી શકશો.